કૃષ્ણ મિત્રો, આજે આપણે મગની પીળી દાળના ઢોકળા બનાવીશું. એની માટેમાં 1 વાડકી મગની પીળી દાળ લીધેલી છે. એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. એને 2 પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે એને 2 કલાક માટે પલાળી દઈશું. વાડકી આપણે પૌવા લઈશું. આપણે એને એ પૌવાને પલાળી લઈશું. હવે આપણે જે દાળ પલાળી હતી એને 2 કલાક થઈ ગયા છે. હવે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. એને આપણે જે વાટકીની માપથી દાળ લીધી તે જ વાડકીની માપથી 1 વાડકી આપણે સોજી લઈશું. 1 ચમચી દહીં લઈશું. પૌવા પલાળીને રાખ્યા હતા એ લઈશું. લસણ લઈશું, આદુ લઈશું, લીલા મરચાં લઈશું, હળદર લઈશું. આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. થોડું પાણી તૈયાર છે આપણું બેટર. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. આપણા બેટરને રેસ્ટ અપાઈ ગયો છે. હવે આપણે એમાં મીઠું નાખી લીલા ધાણા ઉમેરીશું. બેટર આપણું તૈયાર છે. હવે આપણે બેટરને બીજા બાઉલમાં થોડુંક લઈ લઈશું. 2 ચમચા જેટલું બેટરમાં ઈનો ઉમેરીશું, તેલ ઉમેરીશું. હવે આપણે ખીરાને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું. લાલ મરચું ઉપર સ્પ્રિંકલ કરીશું. ઢોકળાને બાફીશું. મેં ઢોકળિયાને પહેલેથી ગરમ કરીને રાખેલું છે. એમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું. હવે આપણે 10 મિનિટ માટે બફાવા દઈશું. તો આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. આ ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈશું. એના માટે આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણી રાઈ તતળી ગઈ છે. હવે આપણે એમાં તલ ઉમેરીશું, લીલા મરચાં ઉમેરીશું અને ઢોકળા પર રેડી દઈશું. તો તૈયાર છે આપણા મગની દાળના ઢોકળા. મગની દાળ પ્રોટીનથી ભરપૂર છે, એટલા માટે ઢોકળા બહુ જ પૌષ્ટિક છે. એટલે તમે એકવાર જરૂરથી બનાવજો. મારો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.